રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાદર કેનાલમાં સેક્શન 1 અને સેક્શન 2 કેનાલમાં બસ મોટા ગાબડા પડી ગયા હોય આવનાર સમયમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર સિંચાઈ માટેની મુખ્ય કેનાલમાં હાલ તો પાણી છોડવામાં આવ્યું નથી, પણ તેમ છતાં મુખ્ય કેનાલમાં નાના મોટા ગાબડા જોવા મળે છે। ત્યારે જવાબદાર તંત્ર ફક્ત કાગળ પર જ કામગીરી કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર પાસે ચેતવણીના બોર્ડ મારવાનો સમય મળે છે, પણ કેનાલ પરના ગાબડા કે નાળાનું સમારકામ માટેનો સમય મળતો નથી। જ્યારે શિયાળુ પિયત માટેનો સમય આવશે ત્યારે તકલીફ પડશે અને કેનાલમાં ગાબડા પડેલા હોય તેથી છેવાડાના ખેડૂતોને આ કેનાલનું પાણી મળતું નથી। પાણી પુષ્કળ પ્રમાણમાં છે, પણ યોગ્ય આયોજન ન કરતા ખેડૂતોને ભારે તકલીફ પડી રહી છે। ત્યારે ધોરાજી પંથકમાંથી પસાર થતી આ કેનાલનું સમારકામ કરવામાં આવે અને જર્જરિત હાલતમાં પુલિયા તૂટેલા છે તે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ હોરા, ખેડૂત આગેવાન ધોરાજી। ધોરાજીમાંથી પસાર થતી ભાદર સિંચાઈની કેનાલની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે। ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારે એવી પરિસ્થિતિ આ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે। જ્યારે કેનાલ સિંચાઈ મારફત છોડવામાં આવે ત્યારે આ તંત્ર કેનાલને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર ખર્ચ કરે છે। જ્યારે કેનાલ છૂટે ત્યારે અનેક જગ્યાએ કેનાલો તૂટવાના બનાવો બને છે અને ખેડૂતોને આ પાણીને કારણે ઊભા મોલને અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને કેનાલને રિપેરિંગ કરવામાં આવતી નથી। મારું નામ જયેશભાઈ લાખાણી। ભાદર 1ની જૂથ યોજનાની કેનાલનો યોજના છે સેક્શન 1 ઓફિસ સેક્શન 2 ધોરાજીની અંદર, જે એની અંદર આરસીસી કામ અત્યારે ઉનાળાના 3-4 મહિનામાં થઈ શકે, કારણ કે ચોમાસાનું કામ ન થઈ શકે અને જ્યારે કેનાલની અંદર પાણી આવતું હોય ત્યારે ન થઈ શકે। અત્યારે સરકારમાં અંદર પૈસા પડ્યા છે, કંપનીની અંદર જે નાલા કે જ્યાં જ્યાં ખાડા બબડા પડી ગયા હોય, કોઈ આરસીસી તૂટી ગયું હોય કેટલા વર્ષ થયા, એ તાત્કાલિક ધોરણે એન્જિનિયરને જોબ વર્ક કરીને એને કામ આપી દે તો અત્યારે કામ થઈ શકે, કારણ કે પાણી છોડાતું હોય ત્યારે ખેડૂતને અને ઇરિગેશનને અત્યારે સરકારને બેયને તકલીફ છે। ખેડૂત ઘણી ફેરે ફોર્મ નથી પૂરા પડતા, એ ત્યારે પાણી પણ વહન નથી થઈ શકતું અને જ્યારે નબળું કામ ન હોય ત્યારે પણ પાણી વહન ભાદર કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે। સેક્શન 1 થી સેક્શન 2 લગીને અનેક જગ્યાએ જ્યાં જોવો ત્યાં મસ્ત મોટા ગાબડા પડી રહ્યા છે, તો આ બારામાં આપનો હવે આગળનો વિકલ્પ શું છે? એમજી અપાનાથી સેક્શન ઓફિસર। ભાદર એક સિંચાઈ યોજનાના સેક્શન 1 અને 2માં 2025ની સાલની અંદર આપણે હીર કન્સ્ટ્રક્શન એટલે કે નિકોલ અમદાવાદ એજન્સીના કામ સોંપવામાં આવેલું હતું, જેને અવારનવાર સેક્શન ઓફિસર દ્વારા તથા નાકાઈશ્રી દ્વારા શોકોઝ નોટિસ બી આપવામાં આવે છે કામ શરૂ કરવા બાબતે, પણ આ કામ શરૂ કરવામાં ન આવેલ, જેથી આગળની આ જે બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીની ઇજારદારને દરખાસ્ત વિભાગીય કચેરી કરેલ છે, જેની આગળની કાર્યવાહી કરીએ નવેસરથી ટેન્ડર કરવામાં આવશે। હાલ અત્યારે તો ક્યાંય પિયત માટે પાણી આપવાનું નથી, જ્યારે શિયાળો આવશે ત્યારે પિયત માટે પાણી આપવામાં આવશે, ત્યારે શું આ કેનાલનું રિપેરિંગ કામકાજ થઈ જશે ખરા? બ્લેકલિસ્ટની કાર્યવાહી જે તાત્કાલિક કરીને તરત એટલે કે ટૂંક સમયમાં જ આપણે નવેસરથી ટેન્ડરની કરીને નવા ઇજારદાર આવી એની પાસે તાત્કાલિક કામગીરી લેવામાં આવશે। આ જે કામગીરી હતી સેક્શન 1 અને સેક્શન 2ની, તે અંદાજે કેટલા રૂપિયાના ખર્ચે આ કામ છે તે મંજૂર કરવામાં આવ્યું હતું અને હવે આગામી સમયમાં હવે આનો વિકલ્પ શું છે? સેક્શન 1ની અંદર 18 લાખ રૂપિયાનું કામ હતું અને સેક્શન 2માં 17.30 લાખ રૂપિયાનું કામ હતું।